નમસ્કાર એસ્પિરન્ટ્સ મિત્રો, ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ધોરણ 6 ના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક એક શબ્દની ચર્ચા કરવાના છે. માફ કરજો, આની પહેલાના વિડીયોમાં વોઇસ ઇસ્યુ ફિક્સ નહોતો થતો, એટલે આ નવો વિડીયો તાત્કાલિક બનાવેલો છે. ચાલો ફટાફટ શરૂ કરી દઈએ. શબ્દાર્થ: ખંભા એટલે ખભા, સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર, વિશાળું એટલે વિશાળ ઘણું મોટું, રડિયાત એટલે સુંદર, તરણું એટલે તણખલું, નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ, સોગાદ એટલે ભેટ, આજ્ઞા એટલે રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું, ત્રાડ એટલે ગર્જના, હંકારે એટલે હાકે ચલાવે, સુર એટલે સ્વર અવાજ. શબ્દ સમૂહ છે રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું એટલે આજ્ઞા. આગળ વધીએ. શિયાવિયા એટલે ગભરાયેલું બાવરું, ઘડી બે ઘડી જરાવાર એટલે કે થોડો વખત, ફોદો એટલે લોચો, ઈંડાનો લોચો, કકડાટ કજિયો, રાડા રોડ કલ્પાંત, ગમગીન એટલે ઉદાસ, યાચના એટલે વિનંતી, પ્રાર્થના, હદપારી એટલે હદપાર કે હદબાર થવું તે, હાફડું ફાફડું એટલે કે ગભરાયેલું બેબાકડું, ચિત્કાર એટલે ચીસ અને કસદાર એટલે રસાળ. આગળ જોઈએ. મોંમાંથી પાણી છૂટવું એટલે કે ખાવાની ઈચ્છા થવી, મોંમાંથી લાળ છૂટવું, ઘાણ નીકળવો એટલે કે ભયંકર સંહાર થવો, પાયમાલી થઈ જવી, હસવામાંથી ખસવું થવું, મજાક કરવા જતા ખરાબ પરિણામ આવવું, અભિમાન એટલે ઉગડી જવું, ગર્વ જતો રહેવું, ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. બરાબર, ચાલો આગળ વધીએ. શબ્દાર્થ છે નવજીવન, નવું જીવન, બપૈયો એટલે ચાતક, મિજલસ એટલે સભા મજલિસ, ઇન્દ્રધનુષ એટલે મેઘધનુષ, સ્ફૂર્તિ તાજગી, પસારવું એટલે કે ફેલાવવું લંબાવવું, પાવો એક જાતની વાંસળી, નીક એટલે પાણી જવાનો રસ્તો, છો એટલે ભલે, ભણી એટલે તરફ, અને ઇન્દ્રગોપ એટલે ચોમાસામાં જે થાય ગોકળ ગાય તે. શબ્દ સમૂહ છે વાદળાની ગર્જના સાથે અને વીજળી અને ગાજવીજ, રાતે તીણા અવાજથી બોલતું જીવડું તમરું, દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી એટલે ભૂશીર આઈએમપી છે, જેની ત્રણેય બાજુએ પાણી હોય તેવો ભાગ ત્રિકલ્પ નહીં દ્વિકલ્પ, ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ, અને બે મોટા સમુદ્રને જોડતી ખાડી, હમણાં યુદ્ધ ચાલુ હતું એટલા માટે આઈએમપી છે. સામુદ્રધુની. આગળ વધીએ. બોગદું એટલે છુપો રસ્તો, વસાહત એટલે મૂળ સ્થાનેથી બીજે સ્થાને કરાતો વાસ, જ્યાં વસવાટ છે તેવું. મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, હમણાં ટેલિગ્રામ બંધ છે, 22 તારીખ પછી હું તમને અવેલેબલ કરી દઈશ, માફ કરજો એ બદલ. જો આ વસાહત છે શબ્દ સમૂહ તરીકે પૂછી શકાય. મૂળ સ્થાનેથી બીજે સ્થાને કરાતો વાસ કે જ્યાં વસવાટ છે તેવું. નિરીક્ષક એટલે કે દેખરેખ રાખનાર, કેન્દ્રીય એટલે મુખ્ય જગ્યા, વહારે એટલે મદદે, અપેક્ષિત એટલે કે જેની ઈચ્છા હોય તેવું, પ્રાણવાયુ એટલે ઓક્સિજન, અદમ્ય એટલે રોકી ન શકાય તેવું, નિવેદન એટલે કે જણાવવું, માહિતી રજૂ કરવી, અસ્તિત્વ એટલે હયાતી, તંત્રજ્ઞ એટલે તંત્ર કે મશીનરીનો જાણકાર, ગર્વી એટલે મહાન ગૌરવશાળી, દીપે એટલે પ્રકાશે, શોભે. બરાબર, જો અરુણું મોસ્ટ આઈએમપી છે. જુઓ અરુણું, પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું, એને શું કહેવાય? અરુણું કહેવાય. પ્રભાત એટલે પ્રભાત સવાર, ધ્વજ એટલે ધજા વાવટો, કસુંબી એટલે કસુંબાના ફૂલના રંગનો અથવા તો લાલાશભર્યા કેસરી રંગનો. પછી આ પ્રેમ સૂર્ય અંકિત છે, એ પણ આઈએમપી છે. કેમ? જુઓ, પ્રેમ અને વીરતાની છાપ વાળો. બરાબર, ચાલો આગળ વધીએ. નિજ એટલે પોતાના, સંતતિ એટલે સંતાન, બાળ બચ્ચા, કુંતેશ્વર મહાદેવ આ દમણમાં આવેલું એક શિવ મંદિર છે. રક્ષા એટલે રક્ષણ, દ્વારકેશ એટલે શ્રી કૃષ્ણ, સાક્ષાત હાજરા હજુર કે પ્રત્યક્ષ, જોય એટલે જોઈ, સુભટના એટલે કે બહાદુર લડવૈયાના, યુદ્ધ મરણ એટલે યુદ્ધ ક્રીડા, લડાઈના ખેલ, રત્નાકર એટલે રત્નોની ખાણ, સમુદ્ર એટલે પૂર્વજો, માફ કરજો, સમુદ્રો રત્નોની ખાણ, રત્નાકર, પૂર્વજો એટલે પહેલા જન્મેલાઓ વડવાઓ, આશીષ એટલે આશીર્વાદ, આશીર્વાદની જોડણી ખાસ યાદ રાખજો, જયકર એટલે જય કરનારી, જીત અપાવે તેવી, અને જયકર કહેવાય. સિદ્ધરાજ જયસંઘ એક રાજા થઈ ગયા. અધિક એટલે વધારે, સત્વરે એટલે ઝડપથી, શુભ એટલે કલ્યાણકારી, શકુન એટલે શુકન ભાવિના એંધાણ, અને મધ્યાહન એટલે બપોરે. આગળ જોઈએ. મહેર મીન્સ કૃપા, દયા રહેમ, સાટું એટલે સારું, માટે વાસ્તે, વાટ એટલે રાહ પ્રતીક્ષા કે રસ્તો, રાહ પ્રતીક્ષા રસ્તો, વોકડો એટલે નાડું, નિવેદન એટલે અરજ કરવી,
કડપ એટલે ધાક, વશમું એટલે મુશ્કેલ, રીડ એટલે બૂમ, દ્રમેલ એટલે ગરમ થયેલું દીખેલું, હાવજ એટલે સિંહ, ડણકવું એટલે ત્રાડ પાડવી, રડ એટલે હઠ, વોળકી એટલે વાછરડી, વેળા એટલે સમય, ધોળવું એટલે ઓગાડવું, પાદર એટલે ગામની ભાગોળ, ભીનોવાન શ્યામ રંગનું શરીર, નેસ ઝૂંપડું, ગાવ 2.5 કિલોમીટર, પાનો ચડાવવો એટલે કે પ્રોત્સાહન આપવું, ઇત્યાદિ એટલે વગેરે, કાનમાં ગૂંજવું એટલે મનમાં સંભળાવવું, કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ, તાશક એટલે રકાબી, મોઢડું એટલે મોં મચકોડવું એટલે કે અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું. યાદ રાખજો, શબ્દ સમૂહ માટે પૂછી શકાય. આથડવું એટલે રખડવું, રોડ કોડ વેળા એટલે સાંજનો વખત, મસલત એટલે સાથે મળીને થતી વિચારણા, અને ભભકી ઉઠવું રૂઢિપ્રયોગ સળગી ઉઠવું. શબ્દાર્થ છે ડોક એટલે ગરદન, ખાલી પીલે એટલે વગર કારણે, અમથું પાણો એટલે પથ્થર પહાણ, ટાઢા પડવું એટલે નિરાંત રાખવી, ઘાંટો પડવો એટલે બૂમો પાડવી, પલટણ એટલે લશ્કરી ટુકડી, પંચાત નો મતલબ થાય તકરાર કે ભાંજગડ, ગેલગમ્મત એનો મતલબ થાય લાડ ભર્યો ખેલ, આગેવાન એટલે નેતા, માહોમાહ એટલે અંદરો અંદર, ફોશી એટલે બીકણ, શેખી એટલે બડાઈ. શબ્દ સમૂહ છે કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય. આને રેલી નહીં કહેવાય, કારણ કે દેખાવ છે એટલા માટે સરઘસ કહીશું. તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી કે ટોળકી એટલે પંચાત. રૂઢિપ્રયોગ છે અધ્ધર પદ્ધર વાતો કરવી એટલે કે ઉડાવ જવાબ આપવો, અને ઊભી પૂંછડીએ ભાગવું એટલે કે જીવ લઈને ભાગવું. ચાલો પછી છે દિન એટલે દિવસ, શબ્દાર્થમાં હીર એટલે રેશમ, ચીર એટલે વસ્ત્ર, ચાકર. આ ચાકર છે એ પણ તમને પૂછી શકાય છે. ચૂપચાપ જેમ કહે તેમ કહેનાર, અમલ કરનાર એટલે ચાકર. સર્વે એટલે બધા, ગિરીને ધારણ કરનાર ગિરીધર. આની જોડણી પણ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. શબ્દાર્થ ટપારવું એટલે ટકોર કરવી, બરાબર. મહિમા એટલે મહત્વ કીર્તિ, ફૂટી બદામ એટલે સાવ તુચ્છ વસ્તુ, મિથ્યા એટલે નકામું, ફોગટ મીન્સ પ્રથા, નકામું ફોગટ, પ્રથા મીન્સ રીત, તરંગ એટલે કલ્પના મનના વિચાર, આભાસ એટલે ભ્રમ કે ખોટો દેખાવ, ફલાણો આપણે નથી કહેતા અમુક, ફલાણો માણસ ઢીકણો માણસ એવું, મોહ એટલે આસક્તિ, ટાંટિયા એટલે પગ, ટાંટિયા ભાંગી નાખીશ એવું, હાથ પરની રોકડ રકમ એને સિલક કહેવાય, જટ ન ઉકેલી શકાય એવો પ્રશ્ન એટલે કોયડો, લહે લાગવી એટલે લગની લાગવી, આંખ ઉઘડવી એટલે બરાબર સમજાવવું કે જણાવવું, ભીખના હાડલા ફરવા એટલે કે નિર્ધન હોવું. આગળ જોઈએ કહેવત છે કાળા અક્ષર કુહાડે મારવા મીન્સ નિરક્ષર હોવું. હવે જોઈએ શબ્દાર્થ નેક્સ્ટ ચેપ્ટરના. સીમાડો એટલે ગામની હદ, ઘડીપનો એટલે કે પાઘડીના જેવો વિસ્તાર, પછી અમિદ્રષ્ટિ એટલે કે મહેરબાની મીઠી નજર, વેરાન મીન્સ ઉજ્જડ, વસવાયા વરણ જો આ પૂછી શકાય એવું છે, ગામ તરફથી પસાયતા એટલે કે બક્ષિસ આપી વસાવેલી જાતિ એટલે વસવાયા વરણ, આપણે ગામઠી ભાષામાં તળપદીમાં એને વહવાયા વરણ કહીએ. ચાલો, વાજળી એટલે પવનનું વાવાઝોડું, બાચકું એટલે નાની ગાસડી, વચાર્ય એટલે વિચાર, હાટડી એટલે નાની દુકાન, ભો એટલે જમીન, મોરથા એટલે મૌર્ય પહેલા, સધ્યા એટલે બળદની એક જાત છે, પાણીયાળા એટલે બળવાન, નરાતાર નરદમ નર્યું, સંધાઈ એટલે બધા જ, ખમતીધર એટલે સદ્ધર, ખોરડું એટલે ખોલી ઓરડી, માટીની ભીતનું નાનું ઘર. જો આ હવે અપવાદ થઈ ગયું, કોઈને યાદ નથી અત્યારે એટલે એને પૂછી શકાય. સોસરો એટલે આરપાર જવું, વચ્ચે થઈને જવું, ઘડી સાત એટલે તરત લગી કે સુધી, વેતરવું એટલે બગાડવું, મલાજો રાખજો એટલે મર્યાદા રાખજો, મૃત્યુની જાણ કરતો પત્ર એટલે કાળોતરી, મરણ પછી 12મા દિવસે થતો વિધિ એટલે કારજ. રૂઢિપ્રયોગો છે નેક્સ્ટ, ધ્યાન આપજો. ઉચાળા ભરવા નો મતલબ થાય ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું, પગરણ માંડવા શરૂઆત કરવી, બે પાંદડે થવું સુખી સંપન્ન થવું, નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો, મનમાં ગાંઠ વાળવી નક્કી કરવું, દાંડાઈ કરવી કામચોરી કરવી આળસ કરવી, વહાણા વાઈ જવા સમય જતો રહેવો, લાગમાં આવવું તક મળવી, બરાબર કબજામાં આવવું, તેડું મોકલવું એટલે નોતરું મોકલવું બોલાવવું, ભોં ખેતરમાં માંડવું મીન્સ નીચે જોઈને ઊભા રહેવું, આ પૂછી શકાય એવું છે. અક્કલનું તાળું ઉઘડવું આઈએમપી છે બુદ્ધિ આવવી, બરાબર. ચાલો મિત્રો ધ્યાન આપજો અહીંયા.
બરાબર. મેં તમને એક પોસ્ટ પણ પૂછેલી છે કે શું આપણે ભાષા વિવેકના બધા જોડણી, વ્યાકરણ, સંધિ, સમાસ, અલંકાર, છંદ લાવવા છે? તો જરા કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. બરાબર. ચાલો, અને લાઇક્સ 500 સુધી પહોંચાડી દેજો એટલે આપણે 100% લઈ આવશું. કપાળમાં કહેવતો છે, ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. છે અલગ. સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુને પણ સારી ગણી શકાય. વાડ કાનને આવે શાન, એટલે કે અનુભવે બધું સમજાય. નેક્સ્ટ છે શબ્દાર્થની અંદર, ભૂમિ એટલે પૃથ્વી, જમીન કે પ્રદેશ, પંથ એટલે માર્ગ, સંપ્રદાય, હસંત એટલે હસવું તે, ઝંઝા એટલે પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ. જો આવું હોય ને તો શબ્દાર્થમાંથી આને શબ્દ સમૂહ તરીકે કે પૂછી શકે. ઢુકડું એટલે નજીક, મરક એટલે મંદ મંદ હસવું, પાલવ એટલે સાડલાનો લટકતો છેડો. ચાલો આગળ વધીએ. શબ્દ સમૂહ છે પવન ભરાઈને વહાણને. કોમેન્ટ સેક્શનની અંદર જણાવો આ PYQ છે, કયા એક્ઝામમાં પૂછાણો છે. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું એટલે સઢ કહેવાય એને. થાંભલા જેવું ઊંચું ચડતર એટલે મિનારા. પવન કે પવન સાથે પડતા વરસાદના સુસવાટા એને ઝંઝા કહેવાય, મેં હમણાં કીધું. અને જ્યાં 3 રસ્તા મળતા હોય એને ત્રિભેટો કહેવાય. એને શું કહેવાય? ત્રિભેટો કહેવાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સામર્થ્ય નો મતલબ થાય બળ, પછી શક્તિ, પ્રતાપ કે તાકાત. શિબિર એટલે તંબુ, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા. મહારથી એટલે મોટો લડવૈયો, યુદ્ધમાં કુશળ. ચક્રાકાર એટલે ચક્ર જેવા આકારનું. માનવતા એટલે મનુષ્યનું તણાઈ, મનુષ્યપણું કે માણસાઈ. વિષાદગ્રસ્ત શોકમાં પડેલું. પુત્ર વિયોગ એટલે પુત્ર ગુમાવ્યાનું દુઃખ. શિરે હોવું એટલે માથે હોવું. મૂઢ એટલે મૂર્ખ. નિશબ્દ એટલે શાંત, શબ્દ વિનાનું. ધાવવું એટલે ધસી જવું. સંસ્કૃત ક્રિયાપદ છે ધાવ એટલે કે દોડવું, એના પરથી લીધેલો છે. અને નિશ્ચલ એટલે સ્થિર. જોઈએ. ભભૂકી ઉઠવું રૂઢિપ્રયોગ છે. સળગી ઉઠવું. મૌન સેવવું એટલે મૂંગું રહેવું. આંખોમાં આંખો પરોવી એટલે કે એકબીજા સામે એકધારું જોવું. અને રોમ રોમ સળગી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું. પછી આપણે જોઈએ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે. હરાવી ન શકાય તેવું અપરાજય, અને જેનો કોઈ ઇલાજ ન હોય તેવું એટલે કે અસાધ્ય. આગળ જોઈએ. જવ એક પ્રકારનું અનાજ. મુનિમ પેઢીનો મુખ્ય ગુમાસ્તો, મુખ્ય કારકુન. કેસર એક વનસ્પતિ છે, તેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર જે તાંતણો આવે એને કેસર કહેવાય. સિંદૂર પારો અથવા તો શીશુ અને ગંધકની મેળવીને લાલ ભૂકો જે બનાવવામાં આવે તે. કટોરો એટલે વાડકો. ભંગ એટલે ભાંગ. ખેપ ધોબીને ધોવા આપેલા કપડાની ગાંસડી. પર દુઃખ ભંજક બીજાના દુઃખોનો નાશ કરનાર. ચપકો એટલે ડામ. કાંદો એટલે ડુંગળી. અને સળેખમ એટલે શરદી. હિતેચ્છુ ભલું ઈચ્છનાર. અને છેડવું એટલે અટકચાળું કરવું તે. રૂઢિપ્રયોગ છે પૂળો મૂકવો એટલે કે સળગાવી મૂકવું, નાશ કરવું. શબ્દ સમૂહ છે શરીરની ઉપર વાડ કાપની ક્રિયા કરવી. IMP છે નસ્તર. પાપણના મૂળ આગળ થતી ફોડલી આંજણી. અને કદી નિષ્ફળ ન જાય તેવું રામનું બાણ, રામ બાણ. શબ્દાર્થ છે વાટ મીન્સ રસ્તો. ઊંચાટ એટલે ચિંતા. ફિકર ડરામણું એટલે ભયાનક. જંગ એટલે યુદ્ધ. પાય એટલે પગ. શબોશબ ઉપરા છાપરી. અને ખાડે એટલે અટકાવે. નેક્સ્ટ છે ટંક એટલે નક્કી વેળા, જેમ કે ખાવાનો કે દોહવાનો સમય એમ. ભાથું એટલે ભાતું. મુસાફરી કે કામના સ્થળે લીધેલું ખાવાનું. આ પણ પૂછી શકાય એવું છે, ભલે આવડતું હોય જોઈ લેવું. ઇસ્પિતાલ દવાખાનું, હોસ્પિટલ. પૂંજી એટલે દોલત. ચિત્ત એટલે અંતઃકરણ. લક્ષ એટલે ધ્યાન. પર્સ એટલે પાકીટ, બટવો. દીનદયાળ ગરીબ પર દયા કરનાર, જોડણી જોઈ લેવી. દીનાનાથ જોડણી જોઈ લેવી, ગરીબનો બેલી. ગડમથલ મહેનત કે મથામણ. બરાબર. હૈયું ભારે થવું દુઃખનો અનુભવ કરવો, રૂઢિપ્રયોગ છે. મોઢું પડી જવું ઉદાસ થઈ જવું. જીવ બાળવો, માફ કરજો, જીવ બાળવો ચિંતા કરવી. વહારે આવવું, વહારે ધાવવું મદદ કરવી. ધાવવું એટલે દોડવું. અતિથિ અથથી ઇતિ સુધી, માફ કરજો, પહેલેથી છેલ્લે સુધી. પગે પાંખો આવવી એટલે કે ઉત્સાહમાં આવી જવું. આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. શેત્રંજી એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું. અને મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સમયે થતી ઉજાણી વનભોજન મિજબાની અને ઉજાણી કહેવાય. આગળ વધીએ. ભંડારો, ભંડારો બરાબર, ઉજાણી મીન્સ ભંડારો. કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા. પોર એટલે ગયા વર્ષે.
પેંખું એટલે જોવું, મોર એટલે આંબાના ફૂલ, મંજરી એટલે મરવો, નાની કાચી કેરી, બરાબર. અંકોર એટલે અંકુર, ઘેરો નાદ એટલે તીવ્ર અવાજ, મોકળું એટલે ખુલ્લું, જગાની છૂટવાળું, કાયર એટલે ડરપોક, રંજાડ એટલે કનડગત, અને દન મીન્સ દિવસ. આગળ જોઈએ પરોઢ એટલે મળોસ્કું, સવાર, વહેલી સવાર, ડાંગી એટલે ડાંગ પ્રદેશનું, કથીર એટલે કલાઈ અને શીશાની મેળવેળથી બનેલ ધાતુ. અને યાદ રાખજો કથીર પૂછી શકાય. ચાલો જોડણી પણ જોઈ લેજો. કેસર વર્ણનું, કેસરી જેવા રંગનું. હાથ ઉદ્યોગ, હાથ વડે થતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ. હેઠે એટલે નીચે, વનરાઈ, વનરાજી, વૃક્ષોની લાંબી હાર, નિરખવું મીન્સ જોવું. ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું, ઇમારતી, અને લાકડાની વખાર એટલે લાટી. આગળ જોઈએ શબ્દાર્થ. હાંક એટલે દેકારો, બૂમ, અભાગી, કમનસીબ, હૈયું, હૃદય, દિલ, ચરણ એટલે પગ, આભ એટલે આકાશ, ઘનઘોર એટલે ગાઢું, ભયાનક, અને વીજ એટલે વીજળી. જોઈએ આગળ. શેરી એટલે સાંકડી ગલી, બરાબર. ફળિયું, પોળ, કાનકુંવર એટલે કૃષ્ણ, ઝબકીને, ચમકીને, ચોકી જઈને, નિસરી એટલે નીકળી, ચાલી, ઓઢિયાના એટલે ઓઢવાના, અંબર, વસ્ત્ર, પીંજડી, પૈડા પરનું ઢાંકણ, ધમડો એટલે બળદ કે વાછરડો, અમરાપર, સ્વર્ગ, છોડિયા એટલે છોડિયા, ત્રાંબાળું એટલે ત્રાંબાના, જો આ પણ પૂછી શકાય, ઊભા કાનવાળો ત્રાસ. જીવણ એટલે ઈશ્વર, કંઠેથી એટલે ગળેથી, દીનાનાથ જોડણી જોઈ લેવી, ઈશ્વર, મસે એટલે બહાને, બજાવવું મીન્સ વગાડવું. શબ્દાર્થ છે. વાની મીન્સ વાનગી, આફત એટલે સંકટ, અલોપ એટલે અદૃશ્ય, ટટ્ટુ એટલે ઠીંગડો, ઘોડો, પાંગડું એટલે આધાર ટેકા વિનાનું. શબ્દ સમૂહ છે. નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડીવાળું કાતવાનું એક સાધન એટલે તકલી. અને અંતે જોઈએ ટોકવું એટલે વારંવાર કહેવું, પૂછવું, ઠપકો દેવો. નિરીક્ષણ એટલે અવલોકન, નિષ્ણાંત એટલે તજજ્ઞ, દ્વિજ એટલે પક્ષી, હર્ષ એટલે આનંદ, જિજ્ઞાસા મીન્સ જાણવાની ઈચ્છા, ભ્રૂણ એટલે અપરિપક્વ, ગર્ભ, ઉષ્મા એટલે ગરમી, હૂંફ, સેવવું એટલે પંખીએ ઈંડા સેવવા પર બેસી હોય એવી હૂંફ આપવી તે. મિત્રો આભાર. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. અને આજનો જે સંક્ષેપીકરણનો વિડીયો